ઓકે, ચલો બજેટેડ સેલ્સની અંદર પ્રોડક્ટ એ માટે સૌથી પહેલાં તમને જે ટેબલ આપેલું છે એ ટેબલનો જે ડેટા છે એ કેવો છે તો કે બજેટેડ સેલ્સનો જ ડેટા છે. તો એ જ તમારે ત્યાંથી બેઠું લેવાનું છે. સેલ્સના યુનિટ ત્યાંથી બેઠા લઈ. ચલો અહીંયા જુઓ, પ્રોડક્ટ એ 10,000, 15,000 એન્ડ 15,000, ટોટલ 40,000. પર યુનિટની કોલમ હમણાં કરાવું છું, રેટની કોલમ 8,000, 20,000 and 10,000, total 38. 5,000, 30,000 and 12,000, total 47,000. ઓકે, હવે સેલિંગ પ્રાઇસ પર યુનિટની તમને નીચે જ આપેલી છે. સેલિંગ પ્રાઇસ ઓફ પ્રોડક્ટ એ પર યુનિટ ઇઝ ફિક્સ્ડ એટ ₹10, તો બધામાં 10 રેટની અંદર. પ્રોડક્ટ બી 15, તો બધાની અંદર 15. એન્ડ પ્રોડક્ટ સી ₹20, તો બધાની અંદર 20. બેયનું મલ્ટિપ્લિકેશન કરો એટલે ટોટલની કોલમ મળી જાય અને એ જ અકોર્ડિંગ અહીંયા ટોટલની કોલમ તમને મળી જશે. તો આ તમને શું મળી ગયું? બજેટેડ સેલ્સ. ડન, કમ્પ્લીટ. આફ્ટરવર્ડ્સ એકચ્યુઅલ સેલ્સની અંદર આવી જાઓ. ચલો, એકચ્યુઅલ સેલ્સની અંદર પણ પાછું પ્રોડક્ટ એ, પ્રોડક્ટ બી અને પ્રોડક્ટ સી. તો એના માટે પણ એની નીચે જ તમે જુઓ એકચ્યુઅલ સેલ્સનો ડેટા આપેલો છે ફોર ધી કરંટ યર. 12,000, 20,000 એન્ડ 18,000. અહીંયા જુઓ 12,000, 20,000 એન્ડ 18,000. 6,000, 24,000 એન્ડ 12,000. 3,000, 25,000 એન્ડ 10,000. ડન. અને એકચ્યુઅલ સેલ્સની અંદર પ્રાઇસ કેવી રહેશે? સેમ રહેશે. તમને જે પ્રાઇસના ચેન્જીસ કીધેલા છે એ ઇન ફ્યુચર થવાના હોય. અત્યારે એની અંદર કોઈ પણ ચેન્જ થશે નહીં. ડન. હવે ફ્યુચર સેલ્સની અંદર તમે આ જે ટેબલ બનાવ્યું ને વર્કિંગ નોટ, ત્યાંથી ડેટા લેવાના છે. પ્રોડક્ટ એ માટે 12,500, 20,250 એન્ડ 18,000. ઓકે. પ્રોડક્ટ બી માટે 7,920, 26,250 એન્ડ 11,040. આફ્ટરવર્ડ પ્રોડક્ટ સી માટે 5,600, 34,500 એન્ડ 13,200. હવે પર યુનિટ પ્રાઇસની અંદર અહીંયા શું થશે? ચેન્જ થશે. જે તમને ચેન્જીસ કીધેલા છે સમની અંદર એડિશનલ પોઈન્ટ્સમાં એક. ફર્સ્ટ પોઈન્ટની અંદર કીધું છે કે જો પ્રોડક્ટ એની પ્રાઇસ આપણે પર યુનિટ ₹1થી ઇન્ક્રીઝ કરી, રાઈટ, તો પર યુનિટની પ્રાઇસ ઇન બજેટેડ સેલ્સ કે એકચ્યુઅલ સેલ્સમાં જો કોઈ પ્રાઇસ હતી 10 પ્રાઇસ હતી, એમાં ₹1 ઇન્ક્રીઝ કરવાનું કહે તો પર યુનિટની પ્રાઇસ કેટલી થઈ ગઈ? 11. તો બધાની અંદર 11 અને પછી શું કરશો? રેટ ઇન્ટુ યુનિટ્સ એટલે તમને મળી જશે ટોટલ. ડન. આફ્ટરવર્ડ્સ તો કે તમને પ્રોડક્ટ બીની અંદર કાંઈ ચેન્જીસનું કીધું નથી, તો નથી કીધું તો એ જ પ્રાઇસ આપણે કન્ટિન્યુ કરશું એટલે કે ₹15. એન્ડ લાસ્ટ વન પ્રોડક્ટ સીની અંદર કીધું હતું કે બધા જે કસ્ટમર્સ છે એમને શું લાગે છે તો કે પ્રાઇસ છે એ બહુ હાઈ છે. જો પ્રાઇસ રિડ્યુસ થાય ને તો પ્રોડક્ટ સીનું સેલિંગ છે એ વધારે થઈ શકે, રાઈટ. તો પ્રોડક્ટ સીની અંદર ₹2 ડિક્રીઝ કરવાનું કીધું હતું. તો પહેલાં કેટલી પ્રાઇસ હતી? ₹20. ₹2 ડિક્રીઝ કરો કેટલા થઈ ગયા? 80. તો બધાની અંદર 80 યુનિટ્સ ઇન્ટુ રેટ ઇઝ ઇક્વલ્સ ટુ ટોટલ. એન્ડ આફ્ટરવર્ડ્સ અહીંયા ટોટલ કરી નાખવાનો. ડન. આ હતું તમારો સમ નંબર 2. સમ નંબર 1 પણ અને 3 પણ આના જેવો જ છે, રાઈટ. ડન. ઓકે.